નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા. આજે સરસ મજાની નવી બે રેસીપી લઈને અમે આપની સમક્ષ આવી ગયા છીએ. એક એકદમ ક્રિસ્પી સ્પાઇસી રેસીપી બનાવવાના છીએ અને બીજી છે સ્વીટ. મિલેટમાંથી લડ્ડુ બનાવવાના છીએ. ફેસ્ટિવલ સિઝનમાં તમે પણ આ લડ્ડુ છે ઘરે બનાવી શકો છો. નવરાત્રિમાં પ્રસાદ સ્વરૂપે પણ આ લડ્ડુને તમે લઈ શકો છો. તો ચલો ફટાફટ જઈએ આજના હોમ શેફ પાસે. રવિવારનો દિવસ એટલે નવી રેસીપીનો દિવસ, એટલે ખાસ આપના માટે નવી રેસીપી સાથે અમે આવ્યા છીએ. અમારી સાથે હોમ શેફ સેજલ અગ્રવાલ જોડાઈ ગયા છે. સેજલબેન, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સેજલબેન, આ વખતે તમે કઈ બે સરસ મજાની તમારા ટેસ્ટની અને તમારા ટ્વિસ્ટની રેસીપી લઈને આવ્યા છો? આજે હું મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે એક સરસ રેસીપી લઈને આવી છું, જેમાં હું વંડા મસાલાનો કસૂરી મેથી પણ યુઝ કરવાની છું. એ રેસીપીનું નામ છે તંદૂરી પોહા કબાબ. ઓકે, અને તંદૂરી પોહા કબાબમાં પોહા તો ઓફકોર્સ હશે. આ સિવાયના બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? એ સિવાય છે મેં પોહા ધોઈને જ લીધા છે. એના માટે પુદીનો અને કોથમીર છે. ડુંગળી કટ કરીને લઈ લીધી છે. વંડા મસાલાની કસૂરી મેથી લીધી છે. બેસન છે અને થોડોક ઘઉંનો જાડો લોટ લીધો છે અને બાકી રેગ્યુલર મસાલા છે અને તંદૂરી મસાલો પણ લીધો છે. બિલકુલ, તો આપણે ફટાફટ શરૂ કરીએ રેસીપી બનાવવાનું. ચોક્કસ. તો સૌથી પહેલાં પોહાને મેં 2 વખત ધોઈ લીધા છે. ઓકે, એ લઈ લઈએ. એની અંદર ડુંગળી છે કટ કરેલી, એ મિક્સ કરી લઈએ. આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે 1 ચમચી લીધી છે. ધાણા જીરું પાવડર 1 ચમચી, મરચું 1 ચમચી છે. સેજલબેન, પૌવા એકદમ હેલ્ધી હોય છે અને લોકો રૂટીનમાં એનો ઉપયોગ પણ ખૂબ પ્રમાણમાં કરતા હોય છે, પરંતુ ઘણી વખત એકના એક પૌવા બનાવી લોકો થાકી પણ જતા હોય છે. એટલે તમને નવો આઈડિયા આવ્યો કે આમાંથી પૌવા કબાબ પણ બનાવી શકાય. તો આવા ઇનોવેટિવ આઈડિયા તમને કેવી રીતે આવતા હોય છે અને તમે કેવી રીતે નક્કી કરતા હો છો કે આમાંથી સરસ રેસીપી બનશે જ? સાચી વાત છે. આજકાલ ઘરમાં બધાને અલગ અલગ રેસીપીઝ જોતી હોય છે નવી નવી, અને એકના એક કાંદા પૌવા કાં તો બટાકા પૌવા ખાઈને બધા કંટાળી ગયા હોય છે. તો નોર્મલી આપણે રવિવારે જ્યારે ઘરના બધા જ હાજર હોય ત્યારે આ રેસીપી એકદમ ઇઝીલી અને ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ અને આમાં બહુ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પણ પડતી નથી. બિલકુલ. એટલે તમે જે ઇન્ગ્રીડિયન્ટ્સ કહ્યા ને ત્યારે જ મને એવું લાગ્યું કે જ્યારે આપણે ઘરમાં સવારના નાસ્તામાં પૌવા બનાવતા હોય તો ત્યારે આ જ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે બધા. સાચી અને વાત. અત્યારે પણ 1-2 વસ્તુ કદાચ તમે આમાં એડ કરી છે એટલે એકદમ ફટાફટ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ઘરમાં હશે અને ફટાફટ બની જાય એવી આ રેસીપી છે. અને આમાં હું નોર્મલ મસાલા જે યુઝ કરું છું, મરચું, હળદર છે, ધાણા જીરું છે, એ પણ વંડા મસાલાનું યુઝ કરું છું. અડધી ચમચી હળદર મેં એડ કરી દીધી છે. મીઠું છે એ સ્વાદ અનુસાર લઈ લઈએ. અહીંયા તંદૂરી મસાલો મેં લીધો છે, 1 ચમચી લઈ લઈએ. કોથમીર અને ફુદીનો છે એ કટ કરીને રાખેલો છે, એ મિક્સ કરીએ. કસૂરી મેથી છે એ 2 ચમચી લઉં છું. અહીં ઘઉંનો જાડો લોટ લીધો છે, એ અત્યારે 3 ચમચી એડ કરીએ છીએ આપણે. સેજલબેન, પોહામાંથી જ આ સિવાયની તમે બીજી કઈ રેસીપી નવી બનાવતા હોવ છો? હા, પોહામાંથી તો નોર્મલી બહુ બધી રેસીપીઝ બનતી હોય છે. પોહાના ઢોસા બનાવું છું, પછી પોહાની ઇડલી છે, પોહાના ઉત્તપમ છે. નોર્મલી બધી રેસીપીમાં આપણે પોહા એડ કરીએ ને બહુ જ બધી સરસ સરસ રેસીપી બનતી હોય છે. સ્વીટ પણ બહુ સરસ બને છે. પોહાના લડ્ડુ છે, એમાં બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરીને પણ લડ્ડુ પણ બનાવી શકીએ છીએ. સરસ. 1 ચમચી બેસન એડ કરું છું અત્યારે. ઓકે. આજકાલ લોકોને એકનું એક ખાવાનું વારંવાર ભાવતું નથી હોતું અને લંચમાં એટલો પ્રોબ્લેમ નથી થતો, પણ ડિનર જ્યારે બનાવવાનું આવે એટલે થોડુંક હળવું બી ખાવું હોય, નવું બી ખાવું હોય, તો એવા સમયે તમે ઘરમાં શું બનાવતા હોવ છો? નોર્મલી મારા બાળકોને અને ઘરના ફેમિલીને, ઇવન મારા સાસુ સસરાને પણ ચટપટું અને જે ઝડપથી બની જાય ને એવી રેસીપી ખૂબ જ ભાવતી હોય છે. તો ઘરમાં સોજી પડી હોય, પૌવા પડ્યા હોય, મખાણા પડ્યા હોય તો એ ક્રશ કરી અને એના ઉત્તપમ સરસ બને છે, પછી એના ચીલા સરસ બને છે. એ ફટાફટ આપણે બનાવી શકીએ છીએ. સેજલબેન, ખાસ તો તહેવારો દરમિયાન પણ વધારે કન્ફ્યુઝન હોય કે શું બનાવવું ઘરમાં. સૌથી મોટો સવાલ તો એ જ થતો હોય, એક તો તૈયાર થવાનું ને બીજું ખાવાનું શું બનાવવું, કેમ કે મહેમાનોની અવરજવર તો રહેતી હોય છે. તો એવા સમયે તમે તહેવારોમાં શું બનાવતા હોવ છો?
તહેવારોમાં ફટાફટ બની જાય. હમણાં જ ગણેશજીનો તહેવાર ગયો છે, તો એ ટાઈમે ફટાફટ જે બની જાય એવા મોદક અને લડ્ડુ બનાવ્યા છે. તો મોદક મેં ફટાફટ કોકોનટ અને ઘરમાં જામ જે પડ્યું હોય આપણું, એમાં મેં રોઝ ફ્લેવરનું જામ પડેલું, એ કોકોનટ આમાં નાખી અને મિક્સ કરી અને એના મસ્ત મોદક બનાવી દીધા. ઇન્સ્ટન્ટ લડ્ડુ પણ થઈ ગયા અને મોદક શેપ પણ આપણે આપી શકીએ છીએ. તો આપણે પ્રસાદી પણ બહુ સરસ થઈ જાય છે ઇન્સ્ટન્ટ. અને ઘરમાં પણ એક ફેસ્ટિવલ વાઇબ રહે કે કંઈક નવું બનાવ્યું. હા, આ મિક્સચરમાં આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું. ઓકે. કારણ કે પોહા જે છે એ મોઇસ્ચર આપે જ છે, એટલે એનાથી બાઇન્ડ આવી જશે. ખાસ તો સેજલબેન, જે લોકો વર્કિંગ વુમન હોય એ બંને ટાઈમ ઘણી વખત કિચન ના સાચવી શકે, તો બપોરની કંઈક એવી રેસીપી તમે કહી શકો કે જે બપોરે બનાવી હોય એમાંથી જ કંઈક રાત્રે પણ એટલું જ યુનિક બની શકે, એવું તમે યુઝ્યુઅલી ટ્રાય કરતા હોવ છો? હા, કરું છું. તો હમણાં મિલેટ્સનો અત્યારે યુઝ વધારે થાય છે, તો એમાંથી મેં રેસીપી બનાવેલી છે. તો એમાંથી મેં વોફલ બનાવેલા રાગી અને મખાણા યુઝ કરીને, અને એમાં બધી વેજીટેબલ્સ એડ કરી અને એટલા સરસ બને છે ને, ઇન્સ્ટન્ટ બની પણ જાય છે અને બધાને ખૂબ ભાવે છે. સેજલબેન, તમે મિલેટની વાત કરી, તો ઘણા લોકો મિલેટ મિક્સ કરીને ખાતા હોય છે, તો એ ખાવું જોઈએ મિક્સ કરીને કે પછી કોઈ એક મિલેટ એક જ સમયે ખાવું જોઈએ? ના ના, મિલેટ મિક્સ કરીને બધા ખાતા હોય છે, એવું કંઈ છે નહીં. આપણે મલ્ટીગ્રેન મિલેટ્સમાંથી પણ બહુ બધી રેસીપી બનતી હોય છે. ઓકે. પોહા કબાબનું મિશ્રણ છે રેડી થઈ ગયું છે. સેજલબેન, હવે આપણે શું કરીશું? બસ હવે આના કબાબ વાળી લઈએ. ઓકે. તેલ ગરમ કરવા મૂકી દઈએ. અત્યારે હું કબાબ તળવા માટે અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કરું છું. એ તળવા માટે હેલ્ધી છે અને એની સ્મેલ એટલી સરસ આવે છે ને કે આખા ઘરમાં કોઈને પણ ખબર પડી જાય કે મેં સરસ જ આજે તળેલી રેસીપી બનાવી છે. અને વડીલો માટે પણ તમે ઈચ્છો તો આમાં જ તળી અને એમને કોઈ પણ રેસીપી આપી શકો છો. ખૂબ જ હેલ્ધી છે. તો અત્યારે કબાબ રેડી થઈ રહ્યા છે. સેજલબેન, જ્યારે પણ આપણે કબાબ બનાવીએ તો એમાં શું કોઈ આઉટર લેયર આપી શકાય, એ ક્રિસ્પી બને એના માટે? હા, આપી શકાય છે. આમાં તમે મેંદાની સ્લરી બનાવી અને બ્રેડ ક્રમ્સમાં રગદોડી શકો છો. આની અંદર જ તમે સોજી પણ નાખી અને ક્રિસ્પી કરી શકો છો. અને અંદર સ્ટફિંગ પણ તમે કરી શકો છો. સ્ટફિંગ જો તમારે કરવું હોય તો. સ્ટફિંગમાં શું કરી શકાય? સ્ટફિંગમાં અંદર ચીઝ નાખી શકાય છે. ચીઝ એકલું તમે મૂકવું હોય તો મૂકી શકાય છે. પનીરની છીણ અને મસાલા કરી અને વચ્ચે સ્ટફિંગ કરી શકાય છે. અને જે મિશ્રણ કર્યું છે એમાં આની જગ્યાએ બીજું કોઈ એડ કરવી હોય ઇન્ગ્રેડિયન્ટ્સ તો થઈ શકે? હા, થઈ શકે છે. ઓકે. એમાં તમે વેજીટેબલ્સ યુઝ કરી શકો છો. ગાજર છે, મકાઈ છે, વટાણા છે, એ બધું યુઝ કરી શકો છો. અત્યારે મેં પૌવાની અંદર ભરેલું યુઝ કર્યું છે, ઘઉંનો જાડો લોટ. તો તમે એની બદલે એકલું બેસન પણ લઈ શકો છો. એ પણ ના હોય ઘરમાં તો તમે બ્રેડ ક્રમ્સ પણ અંદર એડ કરી શકો છો અને સોજી એડ કરી શકો છો. તેનાથી ક્રિસ્પીનેસ વધી જશે. બિલકુલ. અને આ સિવાયના કબાબમાં બીજા કોઈ ફ્લેવર તમે બનાવેલા છે? જેમ કે અત્યારે આપણે પૌવાનું બનાવ્યું, તો એવી રીતે બીજા કોઈ ફ્લેવરમાં કબાબ બનાવેલા છે. આમાં અત્યારે નોર્મલ મસાલા જે યુઝ કર્યા છે, ઘરમાં આપણે નોર્મલી યુઝ કરીએ છીએ, એના બદલે પીઝા ફ્લેવરના બનાવેલા છે. એમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચીઝ પણ અંદર જ એડ કરવાનું અને વચ્ચે પણ ફિલ કરવાનું. તે પણ ખૂબ જ સરસ લાગે છે. અને આપણે આમાં બીજી ફ્લેવર પણ આપી શકીએ છીએ, ચાઇનીઝની. તેમાં બધા સોસીસ એડ કરવાના છે. પૌવાની જોડે આપણે ઝીણું કોબીજ છે, ડુંગળી છે, ઝીણું કેપ્સિકમ છે, એ પણ એડ કરી અને તમે બનાવી શકો છો. સેજલબેન, અત્યારે લોકો છે ને ડીપ ફ્રાય કરેલું ઓછું ખાતા હોય છે, ટાળતા હોય છે મોટા ભાગે, તો સેલો ફ્રાય વાળી રેસીપી કોઈ તમે બનાવતા હો છો ઘરમાં? સેમ આ જ રેસીપીને આપણે શેલો ફ્રાય પણ કરી શકીએ છીએ. કારણ કે આમાં પૌવા તો આપણે નોર્મલી તો ધોઈએ એટલે એકદમ લૂઝ થઈ જતા હોય છે અને મસાલા બી એટલા બધા નથી નાખ્યા આપણે. અને ઘઉંનો લોટ જાડો જે નાખ્યો છે એ પણ થોડોક જ નાખ્યો છે બાઇન્ડિંગ માટે જ. તો આને પણ આપણે શેલો ફ્રાય જો કરવું હોય તો કરી શકાય છે. ઓકે. એટલે આમાં પણ તમને ઓપ્શન મળી રહેશે. જો તમારે ડીપ ફ્રાય નથી ખાવું તો શેલો ફ્રાય કરીને પણ તમે આ પૌવા કબાબ ખાઈ શકો છો. સેજલબેન, જનરલી કોઈ પણ વસ્તુ ફ્રાય કરતા હોય એટલે એનો થોડો બ્રાઉનિશ કલર આવવા દેવાનો, થોડા ક્રિસ્પી કરવાના. આને ક્રિસ્પી કરવા હોય તો ક્યાં સુધી એને ફ્રાય કરવા દેવાના? થોડાક બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી કરીશું. કારણ કે કબાબમાં ઉપરનું પણ થોડુંક બ્રાઉન હોય ને તો જ બહુ સરસ લાગે. હા.
સેજલબેન, જ્યારે પણ ઘરમાં મહેમાન આવતા હોય છે તો તમે શું બનાવતા હોવ છો? કેમ કે તમે નવી નવી રેસીપી ઇનોવેટ કરતા હોવ છો, એટલે દર વખતે મહેમાનોને પણ નવું જ ખાવા મળતું હશે. તો તમે હાલમાં કોઈ એવી નવી રેસીપી બનાવી છે જે તમે શેર કરવા માંગતા હો? હા, હાલમાં જ મેં ખીચડી લઝાનિયા બનાવેલું, અને એ ઘરના મહેમાનોને એટલું બધું ભાવ્યું ને, એમને નોર્મલી બિલીવ થતું જ નહોતું કે મેં ખીચડીમાંથી બનાવ્યું છે, કારણ કે એમાં ચીઝ અને વેજીટેબલ્સ પણ એટલા બધા યુઝ કરેલા, એટલે એમને એમ જ લાગ્યું કે અમે કંઈક અલગમાંથી બનાવ્યું છે. વાહ. કબાબ તળાઈ ગયા છે, કાઢી લઈએ. તો પોહા કબાબ ડીપ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. સેજલબેન, હવે આપણે સર્વ કરીએ. ચોક્કસ. સેજલબેન, આ કબાબ સાથે ડીપ કરવા માટે કઈ લીધું છે, યુઝ કર્યું છે? હા, અત્યારે મેં ટોમેટો કેચઅપ લીધું છે. જો તમે ઈચ્છો તો મેયોનીઝ પણ લઈ શકો છો, ચીઝ સ્પ્રેડ પણ લઈ શકો છો. અને આ સિવાય તમે કોઈ બીજું બનાવતા હોવ છો? બીજા ફ્લેવરની ચટણી હોય કે આવું ડીપ કોઈ રેડી કરતા હોવ છો? હા, અંદર આપણે કોથમીર અને પુદીનાની ચટણી જે બનાવી એમાં દહીં નાખીને પણ અંદર એડ કરી શકીએ છીએ. એ ચટણી પણ આમાં સરસ લાગે છે, અને કોથમીર મરચાંની તીખી ચટણી પણ વધારે સારી લાગે. તો તૈયાર છે મારી રેસીપી, મારા ટ્વિસ્ટ અને ટેસ્ટ સાથેની, જેમાં મેં વંડા મસાલાનું કેસ કસૂરી મેથી એડ કરી છે. તો સરસ દેખાય છે ને આ કબાબ. તો તૈયાર છે તંદૂરી પોહા કબાબ. તમે ટેસ્ટ કરો. તો એકદમ ગરમા ગરમ અને ક્રિસ્પી તંદૂરી પોહા કબાબ રેડી થઈ ગયા છે. એકદમ ડીપ ફ્રાય કરેલા છે. જો તમે ડીપ ફ્રાય કરેલું ન ખાતા હોવ તો પછી તમે એને સેલો ફ્રાય પણ કરી શકો છો. ને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ ગેસ્ટ આવે તો આ રેસીપી બનાવજો ને એમને પણ ખવડાવજો. સેજલબેન, તમે જે તંદૂરી પોહા કબાબ બનાવ્યું છે એટલા સરસ છે. મેં અત્યારે ટ્રાય કર્યા, એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી લાગી રહ્યા છે. હજુ પણ એનો સ્વાદ નથી જઈ રહ્યો, પરંતુ હવે આપણે એક સ્વીટ બી ખવડાવવું પડશે, લોકોને એ પણ રેસીપી પહોંચાડવી પડશે. તો હવે સ્વીટમાં આપણે શું બનાવીશું? સ્વીટમાં બનાવીશું જુવાર ડ્રાયફ્રૂટના લડ્ડુ. અરે વાહ, જુવાર ડ્રાયફ્રૂટના લડ્ડુ. તો એ માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ? એની માટે જુવારનો લોટ લઈ લીધો છે, ઓકે, ઘી લીધું છે, મલાઈ લીધી છે, અત્યારે ઘરની જ મલાઈ લીધી છે, કોપરાની છીણ છે, ઘઉંનો લોટ છે, બ્રાઉન શુગર લીધી છે, અને ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ અને કાળી દ્રાક્ષ લીધી છે. બિલકુલ. સેજલબેન, હમણાં તમે મિલેટની વાત કરતા હતા કે ફેસ્ટિવલમાં તમે મિલેટમાંથી લડ્ડુ પણ બનાવતા હોવ છો. અત્યારે આપણે જવારમાંથી લડ્ડુ બનાવવાના છીએ, તો જોઈએ હવે કેવી રીતે બને છે લડ્ડુ. સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. તો સૌ પ્રથમ આપણે ઘી એડ કરી દઈએ. એટલે અહીંયા સ્વીટનેસ માટે બ્રાઉન શુગરનો યુઝ કર્યો છે, પરંતુ આની જગ્યાએ બીજી કઈ કઈ વસ્તુનો યુઝ થઈ શકે? અત્યારે મેં બ્રાઉન શુગર લીધી છે. તમે જેગરીનો પાવડર આવે છે એ પણ લઈ શકો છો, પાવડર શુગર પણ લઈ શકો છો, બુરુ ખાંડ પણ લઈ શકો છો, કંઈ પણ લઈ શકો છો. અને જ્યારે ફેસ્ટિવલ ચાલતા હોય, જેમ કે હમણાં તમે ગણેશ મહોત્સવની વાત કરી હતી, હમણાં નવરાત્રી આવશે એટલે નવરાત્રીમાં પણ માતાજીનો પ્રસાદ બનતો હોય છે, અથવા તો કોઈ પણ ફેસ્ટિવલ હોય એટલે ઘરમાં મીઠાઈ બનતી જ હોય છે. પરંતુ જ્યારે લાડુ બનાવવાની વાત આવે છે તો એક બે ઓપ્શન હોય છે, પરંતુ અત્યારે તમે જે રીતે મિલેટમાંથી લાડુ બનાવી રહ્યા છો એટલે એક નવી રેસીપી પણ પહોંચી રહી છે. તો આ સિવાય ફેસ્ટિવલમાં મીઠાઈમાં બનાવી શકાય એવી કોઈ રેસીપી? હા, મીઠાઈ તો બનાવી જ શકાય છે, કારણ કે ફેસ્ટિવલ અને ખાસ તો નવરાત્રિમાં બધા ફરાળી કરતા હોય છે, તો ફરાળી લડ્ડુ બનાવી શકીએ છીએ. એની માટે અત્યારે મેં જુવારનો લોટ લીધો છે, તો તમે ફરાળી લોટ લઈ શકો છો, રાજગરાના લડ્ડુ બનાવી શકો છો, એમાં ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો, અને એનો અંદર બાઇન્ડિંગ કરી અને ડ્રાયફ્રૂટ્સ નાખી અને એના લડ્ડુ બનાવી શકો છો. સૌથી પહેલાં આપણે લોટ શેકી લઈએ. એના માટે મેં જુવારનો લોટ લીધો છે, અડધો કપ જુવારનો લોટ લીધો છે. અને જે લોકો સ્વીટ અવોઇડ કરતા હોય છે અથવા તો ડાયટ કરતા હોય છે એ પણ આ લડ્ડુ ખાઈ શકે ને? કેમ કે આમાં જુવાર છે અને તમે બ્રાઉન શુગર યુઝ કરી છે. હા. ઓકે.
સેજલબેન, જ્યારે પણ કોઈ પાકવાળી ખાસ તો વસ્તુ બનાવતા હોય છે એટલે એક રિસ્ક રહેતું હોય છે કે એ સારી બનશે કે નહીં. સ્વીટ બનાવતા હોય છે ત્યારે, કેમ કે ઘણી વખત સાવ મોડું થઈ જાય, ઘણી વખત વધારે પડતું સ્વીટ થઈ જાય. તો તમે જ્યારે બનાવો છો ત્યારે તમને કેવો એક્સપિરિયન્સ થતો હોય છે? પહેલી વારમાં પરફેક્ટ બનતું હોય છે કે પછી એમાં ઘણીવાર ટ્રાય એન્ડ એરર આવતા રહેતા હોય છે? અમુક વખત સ્વીટ્સ બનાવીએ ત્યારે એક વખત આપણને જો સ્વીટ્સ વધારે બનાવતા હોઈએ તો એક્સપિરિયન્સ એવો હોય, અમુક વખત જોઈને આવડી જાય અને અમુક વખત 1-2 વખત ટ્રાય કરવો પડે. પણ આ લડ્ડુ તો એક જ વખતમાં બની જાય, એટલા ઇઝી છે, તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો એકવારમાં તમે બનાવો છો અને સારા નથી બનતા તો વરી નોટ, કેમ કે બીજી વખત બનાવશો ત્યારે સારા જ બનશે. કેમ કે આ બહુ એકદમ ઇઝી રેસીપી છે અને સેજલબેન સમજાવી પણ એવી જ રીતે રહ્યા છે કે તમને ફટાફટ એ શીખી પણ લો. ઘઉંનો લોટ પણ અંદર એડ કરી દઈએ. સેજલબેન, જ્યારે આપણે કોઈ સ્પાઇસી ને એવી વસ્તુ બનાવીએ તો એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ જે હોય એનું મેઝરમેન્ટ એટલું બધું પરફેક્ટ નથી હોતું, પણ જ્યારે સ્વીટ બનાવીએ છીએ તો એકદમ એનું પરફેક્શન ઇન્ગ્રેડિયન્ટ્સનું મેઝરમેન્ટ જોઈએ છે. તો પછી એ કેવી રીતે નક્કી કરવાનું હોય છે કે કેટલું સ્વીટ જોઈએ, કેટલો લોટ જોઈએ, એ બધું કેવી રીતે તમે નક્કી કરતા હોવ છો? જો અત્યારે મેં લીધું છે તો એ પ્રમાણે મેં અડધો કપ ઘી લીધું છે, અડધો કપ જુવારનો લોટ છે, અડધો કપ ઘઉંનો લોટ છે, કોપરાની છીણ પણ અડધો કપ જ લીધી છે અને બ્રાઉન શુગર પણ અડધો કપ જ છે. તો આમાં તમારે એટલું બધું મેઝરમેન્ટ ફોલો નથી કરવાનું. માત્ર તમારે એક વાટકીનું માપ, જો તમારી જોડે કપના મેઝરમેન્ટ ના હોય તો તમે એક વાટકી પણ લઈ શકો છો અને એનું મેઝરમેન્ટ લઈને પણ બનાવી શકો છો. અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે શરૂઆતમાં ઘી ઓછું હોય પણ એ વાનગી બની ગયા પછી બહાર ઘી આવે છે, તો આવા સમયે શું કરવું જોઈએ? આવા સમયે એ વસ્તુને આપણે ફ્રીઝમાં મૂકી દેવાની અને થોડી ટાઈટ થઈ જાય પછી એના લાડુ વાળી શકીએ છીએ આપણે. અત્યારે તમે જુવારનો લોટ લીધો છે, આવી જ રીતે તમે રાગીનો લોટ પણ લઈ શકો છો. ઓકે, હા, મિલેટની હું એ જ વાત કરવાની હતી કે આ સિવાય અત્યારે આપણે જેવી રીતે જુવારમાંથી બનાવીએ છીએ તો બીજા કોઈ મિલેટમાંથી પણ આવી રીતે સ્વીટ બની શકે? હા, બની શકે છે. ઓકે, હવે થોડી થોડી સુગંધ આવવા લાગી છે એટલે શેકાઈ ગયો છે લોટ. સેજલબેન, હવે નવરાત્રી આવશે એટલે નવરાત્રીમાં લોકો ગરબા રમીને આવે એટલે એકદમ થાકી ગયા હોય, એટલે ત્યારે એવું કંઈક ખાવું હોય કે જે હેલ્ધી પણ હોય શકે ને એકદમ એનર્જી પણ આપી દે એવું. તો જવાર તો એકદમ એનર્જેટિક છે જ મિલેટ, તો એ સમયે આ ખાઈ શકાય અને આ સિવાય બીજા પણ કઈ એવા ઓપ્શન હોય છે કે જે રમીને આવીને પણ તમે ખાઈ શકો? રમીને આવીને તો આ તો ખાઈ જ શકાય છે. એના સિવાય આપણે ડ્રાયફ્રૂટ્સના લડ્ડુ પણ બનાવીને મૂકી દઈએ તો આવીને પણ આપણે કંઈ બનાવવાની જરૂર નથી રહેતી. દહીંવડા છે, હેલ્ધી દહીંવડા પણ બનાવી શકીએ છીએ, એ પણ ઇઝીલી આપણે બનાવીને રાખી શકીએ. ભેળ બનાવીને રાખી શકીએ છીએ. લોટ શેકાઈ ગયો છે, હવે કોપરાની છીણ અંદર એડ કરી લઈએ. અત્યારે મેં કોપરાની છીણ લીધી છે, તમે તાજું કોપરાની છીણ પણ લઈ શકો છો. અત્યારે એકદમ સરસ એની સુગંધ આવી રહી છે. જ્યારે પણ કોઈ આવી વસ્તુ બનતી હોય એટલે બીજા ત્રીજા ઘરે પણ ખબર પડી જાય અને ઘરમાં જે લોકો રાહ જોઈને બેઠા હોય એ લોકોને પણ ખ્યાલ આવી જાય કે અત્યારે કંઈક સ્વીટ ઘરમાં બની રહ્યું છે. અને અત્યારે એટલી બધી સરસ સુગંધ આવી રહી છે ને સેજલબેન કે ફટાફટ તમે બનાવો અને હું ફટાફટ એ રેસીપી ટ્રાય કરી લઉં. ચોક્કસથી આ રેસીપી તો બધાએ ટ્રાય કરવા જેવી છે, કારણ કે આ રેસીપી જો બાળકોને બી તમે આપશો ને આ લડ્ડુ તો પણ એ એમને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. ઘરે પણ રોજના 1-2 લડ્ડુ એ ખાઈ શકે છે, તો ખાવામાં પણ હેલ્ધી છે અને એનર્જી પણ આપે છે. અને બાળકોને પેલું હોય ને કે લંચમાં કંઈક સ્વીટ જોઈએ, ચોકલેટ કે બીજું કોઈ વસ્તુ આપીએ એના કરતા આ એક સારો ઓપ્શન રહે. આમાં 2 ચમચી મલાઈ નાખું છું, ઘરની જ લીધી છે. જો તમારી પાસે ના હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ 2 ચમચી નાખી શકો. સેજલબેન, અત્યારે તમે મલાઈનો યુઝ કર્યો તો મલાઈ નાખવાથી શું થાય, અથવા તો જો ના નાખ્યું હોય તો પછી કઈ આમાં પ્રોબ્લેમ આવે? ના ના, એવું કંઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ આનાથી અંદર મલાઈદાર ટેસ્ટ આવે છે અને જોડે જોડે થોડુંક બાઇન્ડિંગ પણ આવી જાય છે. હા, એટલે જ્યારે પણ કોઈ સ્વીટ બનાવતા હોય છે તો અમુક લોકો માવો પણ એમાં એડ કરતા હોય તો એના બદલે મલાઈનો યુઝ થઈ શકે. હા, મલાઈનો યુઝ થઈ શકે છે. તો લડ્ડુનું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. સેજલબેન, હવે એને આપણે લડ્ડુનો શેપ આપી દઈએ. હા, ચોક્કસથી. તો આપણે જે મિક્સચર રેડી કર્યું એને બોલમાં કાઢી લીધું છે. થોડુંક ઠંડુ થાય ત્યારે આપણે એના અંદર બ્રાઉન શુગર એડ કરી લઈએ. અત્યારે અડધો કપ બ્રાઉન શુગર લીધી છે. બ્રાઉન શુગર પાછળથી એડ કરવાની હોય છે? હા. રીઝન શું છે? કારણ કે એ અંદર ઓગળી જશે ને, એટલે થોડુંક ઠંડુ થાય મિશ્રણ પછી એડ કરીશું.
જો તમે જેગરી પાવડર પણ યુઝ કરતા હોય તો એ પણ અત્યારે જ એડ કરવાનો છે. ઓકે સેજલબેન, હવે નવરાત્રી આવશે એટલે 9 દિવસ માતાજીનો અલગ અલગ પ્રસાદ બનશે, તો તમે હા. કઈ નક્કી કરીને રાખ્યું છે કે આ વખતે પ્રસાદમાં આ બનાવવાના છો, હા, અથવા તો ના કર્યું હોય તો તમે પણ અત્યારે નક્કી કરી લો અને મારા વ્યુઅર્સને પણ અત્યારે તમે એ ઓપ્શન આપી દો. નક્કી તો કરી જ રાખ્યું છે. આ વખતે મોતીચૂર લડ્ડુ બનાવવાની છું, મખાના લડ્ડુ બનાવવાની છું અને ડ્રાયફ્રૂટની બરફી બનાવવાની છું. વાહ, સરસ. સેજલબેન, આ તો તમે 3 જ કહ્યું, 9 દિવસ હોય છે એટલે આપણે 9 દિવસ જે રીતે મજા કરતા હોય છે ગરબા રમીને, એવી રીતે જ માતાજીને પણ 9 દિવસ આપણે પ્રસાદ ધરતા હોઈએ હા. છીએ. તો બીજા દિવસમાં તમે શું બનાવશો? બીજા દિવસમાં ખીર છે, બાસુંદી છે, રબડી છે, એવું બધું પણ સરસ સરસ બનાવીને આપણે માતાજીને ધરાવી શકીએ છીએ. પેંડા છે, ઇન્સ્ટન્ટ વસ્તુઓ હું બનાવું છું કારણ કે એકદમ હેલ્ધી રેસિપીઝ અને ઇન્સ્ટન્ટ રેસિપીઝ અત્યારે બધાને ભાવતી હોય છે, તો એ જ બનાવવાનું હું પ્રિફર કરું છું. ઓકે. હવે આમાં ડ્રાયફ્રૂટ સેટ કરી લઈએ. અત્યારે કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે. બે ચમચી ઘી એડ કરી લઈએ. ઓકે. જો તમને મિશ્રણ થોડું ડ્રાય લાગે તો તમે વધારે ઘી એડ કરી શકો છો અંદર. લાડવામાં પણ અત્યારે લોકો અલગ અલગ પેલું રેડીમેડ આવતું હોય છે એનાથી શેપ આપતા હોય હા. છે, તો એ પણ કરી શકાય ને? કરી શકાય છે. હવે આપણે હાથથી મિક્સ કરી લઈએ અને જોઈ લઈએ લાડુ વળે છે કે નહીં. જો ના વળતા હોય તો તમે ઘી અંદર નાખી અને લાડુ વાળી શકો છો. રેડી થઈ ગયા છે, હવે આપણે એને સર્વ કરીએ. તૈયાર છે જુવારના ડ્રાયફ્રૂટ લડ્ડુ. ટેસ્ટ કરો તમે. જી. એટલે જે લોકોને ડર હોય છે કે લડ્ડુ ખાવાથી લડ્ડુ જેવા ક્યાંક ના થઈ જવાય, એ લોકો માટે આ લડ્ડુ બેસ્ટ રહેવાના છે, કેમ કે મિલેટમાંથી બનેલા છે અને સાથે સાથે નવરાત્રીમાં જ્યારે તમે ગરબા રમીને આવશો, થાકેલા પાકેલા હશો, ત્યારે આ એક એનર્જી બૂસ્ટર તમારા માટે સાબિત થશે. સેજલબેન, આટલી સરસ યુનિક તમારા ટેસ્ટ ને તમારા ટ્વિસ્ટની રેસીપી માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ. થેન્ક યુ. તો અમારા ટેસ્ટની, અમારા ટ્વિસ્ટની રેસીપી અમે આપના સુધી પહોંચાડી છે. ખાસ તો આ લડ્ડુ એવી રેસીપી છે કે તમે નવરાત્રીમાં જ્યારે રમવા જતા હશો અને થાક્યા પાક્યા ઘરે આવશો ત્યારે કંઈક તમારે ખાવા જોશે, ત્યારે આ લડ્ડુનો તમે ઉપયોગ કરી શકો છો. આવી જ રેસીપી માટે આપ જોતા રહો ટીવીમાં.